તમે જોજો ઘણા આમ વીંટિયુંમાં નંગ પહેરીને ફરતા હોય ને, એટલે આપણને પ્રશ્ન, ઘણાની તો આંગળીઓ ઓછી હોય ને વીંટિયું વધારે હોય, એક એકમાં બે બે હોય. તો બધાને પ્રશ્ન થાય કે શું આનો કોઈ ફરક પડે? ગ્રહ નક્ષત્ર શું માણા ઉપર અસર કરતો હોય? મારો સીધો જવાબ એ છે, ગ્રહો અને નક્ષત્રોનો અસર મન ઉપર પડે છે. વૈજ્ઞાનિક વાત હું તમને એક વાત કહું. આમ રાખવાનો, કાગળ મૂકી દેવાનો, એમને એમ 50 ડિગ્રી હોય એમ જોવાનો, કાગળ હળગે છે કે નહીં, હળગે છે કે નહીં, કાંઈ નહીં ફેર પડે. ગરમ હશે પણ કાગળ એમનો એમ રહેશે. હવે તમારે એક કાંચ લેવાનો, હા વૈજ્ઞાનિક અખતરા અમે બહુ કરેલા બધી જાતના. હવે કાંચ લેવાના, કાંચને આમ કાગળ આમ રાખ્યો, કાંચ આમ રાખ્યો ને તમારે એવી રીતે આમ એનો એંગલ સેટ કરવાનો કે આમ સામેથી કિરણ આવે ને એ કિરણ સીધી આમ કાંચમાં ફેંકાય, થોડીક જ વારમાં એ કાગળ સળગવા મળશે. તો મારા વાલા સ્વજનો, એક કાંચના ટુકડાને એક એંગલ આપણે આમથી આમ થોડો સેટ કરીએ અને કોઈ વસ્તુ સળગવા મળતી હોય તો ઉપર આટલા ગ્રહો નક્ષત્રો છે એ એની દિશા બદલતા હોય, એની રાશિ બદલતા હોય, આપણા જીવન પર એનો પ્રભાવ કેમ ન પડે? પડતો હોય. પ્લેસમેન્ટ, હા, એ જ્યોતિષ શાસ્ત્રને લઈને આપણને મૂર્ખ બનાવવાવાળા, ઉલ્લુ બનાવવાવાળા અમુક લોકો હોય છે તથાકથિત, એ વાત અલગ છે, પણ શાસ્ત્ર જૂઠા નહીં કહી શકતે.